નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી બાળકનો જન્મ થાય છે. બરાબર. હવે એ બાળક કઈ રીતે એમને ત્યાં આવ્યું તો એ આપણે એમના પરિચય સાથે આપણે જાણીશું. ઓકે, તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? દમયંતીબેન હરેશભાઈ પટેલ. દમયંતીબેન હરેશભાઈ પટેલ. બરાબર. આ તમારા પતિદેવ છે. બરાબર. તો મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2004. 2004માં. અત્યારે ચાલે છે 2024, એટલે લગ્નના 21 વર્ષ થઈ ગયા. બરાબર ને? અને આજે તમારા ખોળામાં બાળક છે એ બેબી છે કે બાબો છે? બેબી છે. ઓકે, બેબી ગર્લ છે. તો શું નામ રાખ્યું એમનું? ક્રેયા. ક્રેયા. ઓકે, કેટલા માસ થયા? 11 મહિના. મતલબ આવતા મહિને બર્થડે થશે એવું? ઓગસ્ટમાં? સપ્ટેમ્બરમાં. ઓકે ઓકે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ દંપતી છે, એમને 20 વર્ષ થાય છે લગ્નના, અને 20 વર્ષ પછી એમને ત્યાં બાળક આવે છે. તો એ શેનાથી આવ્યું, શું આવ્યું એ પણ આપણે જાણીશું. પણ એના પહેલાં આપણે એમને એ પ્રશ્ન પૂછીએ કે આ 20 વર્ષ દરમિયાન તમે કંઈ ને કંઈ તો સારવાર કરી જશે જ્યાં ને ત્યાં. તો ક્યાં ક્યાં તમે સારવાર કરી અને કેટલો ખર્ચો કર્યો એ તમે થોડીક વાત કરો. હોસ્પિટલમાં કરાવી છે પેલી. હોસ્પિટલમાં તમે અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી એવું? મતલબ લગ્નના કેટલા વર્ષ પછી તમે આ ટ્રીટમેન્ટ ચાલુ કરેલી? 3 થી 4 વર્ષ પછી ચાલુ જ કરી દીધી. 3 થી 4 વર્ષ થયા લગ્નના અને પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી. એટલે લગભગ આમ જોવા જઈએ તો 16 વર્ષથી તમારી ટ્રીટમેન્ટ ચાલતી હતી. બરાબર ને? હવે ત્યાં શું કહેતા હતા? મતલબ ડૉક્ટરે કંઈક તો રિપોર્ટ કાઢ્યા હશે કે ભાઈ કોનામાં ખામી છે, શું છે પ્રોબ્લેમ, એવું કંઈ? ખામી તો કંઈ નથી, રિપોર્ટ તો નોર્મલ જ હતા અમારા. રિપોર્ટ નોર્મલ હતા, પણ પછી ટ્રીટમેન્ટ કરવાથી તમને કંઈ રિઝલ્ટ મળ્યું ખરું? કંઈ જ નહીં. તો આવું તમે કેટલા વર્ષ જે તે ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરી હશે? ચાલુ જ રહી એમ તો પછી. અચ્છા, મતલબ કન્ટિન્યુ ચાલતી જ હતી. તો એના પાછળ કેટલા રૂપિયા ખર્ચા કર્યા હશે અંદાજે, તમને યાદ હોય તો? 2-3 લાખ ખર્ચી નાખ્યા. 2 થી 3 લાખ રૂપિયા તમે ખર્ચો કરી નાખેલો. બરાબર. તો આટલો ખર્ચો કર્યા પછી પણ બાળક આવ્યું નહીં. હવે જ્યારે આપણે એક તો ડૉક્ટરની દવા તો કરી જ, પણ એમાં રિઝલ્ટ ન આવ્યું હોય તો આપણે પછી દેશી દવા પણ કરતા હોઈએ, આયુર્વેદિક ઉપચાર પણ આપણે કરતા હોઈએ. તેવા કોઈ ઉપચાર કરાવેલા તમે? એ ક્યાં ક્યાં ગયેલા તમે? મતલબ એરિયાનું નામ તમે જણાવી શકો? અચ્છા, એવા કેટલા વૈદની દવા કરી હશે તમે? તો બી અંદાજે 15-20 થી વધારે વૈદની દવા પણ કરી. અને જ્યારે માણસ બધી રીતના હારી જાય તો પછી ભગત ભોવાનું પણ કરે. તો એવું કોઈ તમે કંઈ કર્યું ખરું? તો શું કહેતા ભગત? શું કહેતા હતા? આવી જશે એમ રિઝલ્ટ? તેવા કેટલા ભગતને બતાવ્યું તમે 20 વર્ષમાં અંદાજે? અચ્છા, 30-40 ભગત, 15 થી 20 તમારે વૈદ્યની દવા કરી. અને અલગ અલગ હોસ્પિટલ, એટલે કેટલી હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી? હોસ્પિટલમાં તો 3 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી. આવી રીતના 20 વર્ષ તમારા નીકળી જાય છે. બરાબર ને? અને 20 વર્ષ સુધી બાળક હતું નહીં અને દવા તો ચાલતી જ હતી. જે માણસ બોલે એ પ્રમાણે તમે જતા હશે મારા ખ્યાલથી, કે અહીંયા દવા મળે તો અહીંયા જાઓ, ત્યાં મળે તો ત્યાં જાઓ. બરાબર ને? કારણ કે આપણને બાળક જોઈએ છે. તો મને એ જણાવો કે જ્યારે આપણે ત્યાં બાળક ન હોય તો આપણને અંદરથી ઘણી બધી વેદનાઓ હોય, તો શું થતું મનમાં તમને? હા, મતલબ છોકરો હોય કે છોકરી હોય, પણ એક બાળક જોઈએ. બરાબર ને? તો મને એ જણાવો કે હવે અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે. બરાબર ને? 11 માસ થઈ ગયા. તો આ રિઝલ્ટ આવ્યું છે એનાથી? આ રીતે પ્રતિભાબેન છે, એમણે મને કીધું. આ જે અહીંયા બેસેલા છે આ પ્રતિભાબેન, એમણે તમને માહિતી આપી. તો પ્રતિભાબેન, તમને ક્યાંથી માહિતી મળી? જિગ્નેશભાઈ કંબોયા સ્ટુડિયો ચલાવે. હા, તો એમનો નંબર મારી પર હતો. એ કાયમ સ્ટેટસ મૂકે. અચ્છા, એટલે આ જે જિગ્નેશભાઈ છે એનો સ્ટુડિયો ચાલે છે અને એનો કોન્ટેક્ટ તમારી પાસે હતો, એટલે એ સ્ટેટસ વોટ્સઅપ પર લગાવે. એટલે એના હિસાબે તમને ખબર પડી કે આ ભાઈ કંઈક આવી વસ્તુ આપે છે. બરાબર ને? એટલે એના હિસાબે તમે એમને વાત કરી. તો મને મતલબ આ જે અહીંયા પ્રોડક્ટ રાખી છે, આ જ બધી પ્રોડક્ટ તમે વાપરી હશે. બરાબર ને? તો આ નેટસપ કંપનીની આ પ્રોડક્ટ છે જે સ્પેશિયલી પ્રેગ્નન્સી માટે છે એવું નથી, પણ આ પ્રોડક્ટો વાપરવાથી
આજે ઘણા બધા પરિવારોની અંદર આના રિઝલ્ટ મળ્યા છે. તો આવો જ કોઈક વિડીયો એમણે જોયો હતો આ પ્રતિભાબેને, અને એમણે આ જિજ્ઞેશભાઈનો કોન્ટેક્ટ કર્યો અને જિજ્ઞેશભાઈએ આ માહિતી આપી એમને, અને એનાથી એ લોકોએ આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી અને આજે તમે રિઝલ્ટ જોઈ શકો છો. બરાબર. હવે મને એ જણાવો કે શરૂઆતમાં જ્યારે તમે આ વાપરી તો ઘણી બધી દવા કરી હોય અને ઘણી બધી તમે તો ભગત કે પછી વૈદ્યની દવા પણ કરી અને રિઝલ્ટ નહીં આવ્યું, તો ત્યારે તમને મતલબ આ દવા ઉપર પહેલાં આ જે પ્રોડક્ટ છે આ તો દવા નથી, બરાબર, તો આ પ્રોડક્ટ ઉપર તમને પહેલાં વિશ્વાસ આવ્યો કે પછી કેવું એમ? ના, વિશ્વાસ ન હતો. વિશ્વાસ એટલો નહીં હતો. દવા કરવાથી એટલી હોસ્પિટલમાં જવાથી નહીં કંઈ રિઝલ્ટ મળતું, પાવડર પીવાથી શું રિઝલ્ટ મળતું? હા, એવું તમારા મનમાં હતું. તો વાપરવાની કેવી રીતના શરૂઆત કરી? મતલબ વિશ્વાસ તો હતો નહીં, તો મતલબ સ્ટાર્ટ કેવી રીતના કર્યું પછી? એટલા એમ હોસ્પિટલમાં ખર્ચો કરી નાખ્યો, વાપરી જોઈએ. હા, બરાબર. તો મતલબ કે આટલો બધો ખર્ચો કરેલો જ છે, તો ભાઈ આટલો ખર્ચો કરવામાં શું છે એમ કરીને તમે વાપરવાની ચાલુ કરી. તો તમારો ઓલ ઓવર આપણે ભગત કે વૈદ કે ડૉક્ટરની ટોટલ ખર્ચો કેટલો થયો છે? 3 લાખથી વધારે ખર્ચો થઈ ગયો છે. તમે હિસાબ તો રાખ્યો નહીં હશે, બરાબર ને? તો એની સામે તમે આ જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે, બરાબર, એ તમે વાપરી કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળ્યું? 8 મહિના. 8 મહિના. અને 8 મહિનામાં તમારો ખર્ચો આનો કેટલો થઈ ગયો છે અંદાજે? તમને કઈ આઈડિયા કરી? 40,000 ના આસપાસ તમારો ખર્ચો થઈ ગયો અને રિઝલ્ટ આવી ગયું, બરાબર ને? પહેલો મહિનો વાપર્યો, બીજો મહિનો વાપર્યો, તો તમને વિશ્વાસ વધતો ગયો કે વિશ્વાસ ઓછો થતો હતો કે હવે રિઝલ્ટ આવશે કે કેમ? કેટલા મહિના વાપરવાનો ટાર્ગેટ હતો? પહેલા પછી વિશ્વાસ નહીં જેવું હતો કે હવે નહીં લે, 6 મહિના વાપરી કર્યું તો રિઝલ્ટ નહીં જેવું એમ. હા, ચાની હવે 2-3 મહિના પાછું વાપરી જોઈએ. અચ્છા, મતલબ 6 મહિના વાપર્યું, રિઝલ્ટ હજુ આવ્યો નહીં, એટલે તમને હજુ મનમાં એવો અવિશ્વાસ થઈ ગયો કે હવે શું આવશે રિઝલ્ટ એમ. પણ ચાલો પાછું 3-1 મહિના વાપરી એમ કરીને વાપરવાનું ચાલુ કર્યું, અને મતલબ ટોટલ 8 મહિના થાય છે અને તમને રિઝલ્ટ મળી જાય છે, બરાબર. તો મને એ જણાવો કે આ રિઝલ્ટ મતલબ તમને પ્રેગ્નન્સીનું આવી ગયું 8 મહિના વાપર્યા પછી, તો પ્રેગ્નન્સી દરમિયાન તમને કેવું રહ્યું? મતલબ ઘણી બહેનોને કેવું હોય કે ચક્કર આવે, કમજોરી જેવી આવે, તો એવું કંઈ તમને કોઈ સમસ્યા હતી? એવું કંઈ નહીં ને? ઓકે. તો મતલબ આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે. લગ્નના 20 વર્ષ પછી બાળક આવે છે અને આ દંપતીની તમે ખુશી જોઈ શકો. તો પહેલાં જે મનમાં ચાલતું એક દુઃખ પણ હોય આપણે, તો અત્યારે તમે ખુશ છો ને એકદમ? બરાબર ને? મતલબ બેબી આવી તો એ ખુશ તો છો ને? હા, તો બરાબર. ઓકે. તો મતલબ તમે ઘણા બધા દંપતીઓને એક મતલબ આ એક મેસેજ આપો છો કે ભાઈ એક વિશ્વાસ રાખીને આ વસ્તુ આપણે રેગ્યુલર વાપરવી જોઈએ, તો આપણને રિઝલ્ટ મળે. તો ઘણા બધા દંપતીઓ વિડીયો જોશે, બરાબર, તો એને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે? કેવું છે કે સારી છે પ્રોડક્ટ, વાપરવું જેવી છે, રિઝલ્ટ મળે, ચોક્કસ મળે, 1 વર્ષમાં બી મળે. મતલબ 1 વર્ષ સુધી તો વિશ્વાસ રાખવો જોઈએ કે 1 વર્ષ સુધી વાપરવું જોઈએ, બરાબર ને? તો રિઝલ્ટ આપણને 100% મળી શકે. અને જિજ્ઞેશભાઈ, હવે કોઈ દંપતી તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 9099 66 ઓકે. તમારું નામ છે જિજ્ઞેશભાઈ, બરાબર ને? તો કોઈ પણ દંપતીને આ પ્રોડક્ટની જરૂર પડે તો તમે માહિતી આપશો. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.